તો ફાઇનલી પહોંચી ગયા છે સોમનાથ. રૂમ રાખ્યો છે. રાતે બહુ રૂમ ગોત્યો. રાતે એટલો રૂમ ગોત્યો. એક્સપેન્સિવ ભાડા એટલા હતા કે 20, 25, 18,000, 15,000. તો હવે સોમનાથ ભગવાને અમારા માટે એવું કર્યું કે એકદમ ઇઝીલી અમને મળી ગયો રૂમ. બરોબર. પછી હવે તમને બતાવી દઉં મારો રૂમ ટૂર. અમારી સાથે છે બધા. સવારના 10 વાગ્યા છે. અમે લોકો ચા પીએ છીએ. અત્યારે સવારનો બ્રેકફાસ્ટ કરીએ છીએ. અમારા રૂમમેટ્સ છે બધા. અમને બહુ ભૂખ લાગી છે. અને વારાત તો એટલો પડે મારો ભાઈ. વારાત તમને બતાવો. વારાત મોસમ છે હો ભાઈ. મોસમ છે. અને આ પડી છે અમારી બલેનો છે યાર. આ જો વરસાદ તો બંધ થવાનું નામ લેતું જ નથી ભાઈ. કાંઈ નહીં, મજા તો લેશું પૂરેપૂરી હો. આ ડે 3 છે સોમનાથ. ચેકઆઉટ ટાઈમ થઈ ગયો છે. હવે સોમનાથ જવાનું છે પ્રોપર. આ બધા બહાર આવે છે. ચલો બ્રધર, હવે ક્યાં જવાનું છે? પછી અત્યારે નહીં, એ રિવીલ પછી કરશું આપણે. મેં તો એમને પૂછી લીધું. ચેકઆઉટ ટાઈમ. હવે આગળ તમે કહેતા રહેશું, જ્યાં પણ જશું કહેતા રહેશું. મજા લેજો, એન્જોય કરજો અને દર્શન કરતા રહેજો. ફાઇનલી આવી ગયા સોમનાથ. મહાદેવ ભોળિયા કરું તમારી પાર્કિંગ. તો ફાઇનલી પહોંચી ગયા છે સોમનાથ. આવી ગયા છે સોમનાથ દર્શન કરાવી. ઘોડા ભંડારીના શંકર ભગવાન. લો ભાઈ, સોમવાર છે ભાઈ. બીલીપત્ર લઈ જાઓ. સોમવાર છે. લો બ્રધર, ક્યાં આવ્યા છીએ આપણે? અંદર નહીં મળે. સોમનાથ વરસાદ તો ચાલુ જ છે. વરસાદ બંધ થવાનું નામ લેતું નથી. હાવ આવી ગયા છે દરિયાના કાંઠે. મોજાઓ મોટા મોટા આવે છે. હું ખાવ છું બેન? તમે શું ભરો ખાઓ? ચાલો ચાલો અમારા જોડે પણ છે હો. ડોડો શું? મકાઈ ડોડો. જો નજારો જોઈ લો ભાઈ. હેવન. તો સોમનાથ દર્શન થઈ ગયા છે. સોમનાથ દર્શન કરીને આવી ગયા છે. હવે દ્વારકા જવા માટે નીકળી ગયા છે. અને વચમાં બેઠા છે જમવા. બતાવો શું છે જમવામાં. પનીર કોફતા મંગાવ્યા છે, પરાઠા મંગાવ્યા છે, દહીં મંગાવી છે, આચાર છે. અને રેસ્ટોરન્ટ તો ભાઈ એક નંબર છે ભાઈ. રેસ્ટોરન્ટ
આવો મંચુરિયન અહીંયા જ આવજો જમવા. ખાઈ લીધું. પૈસે વસૂલ.